છો બેટા ધોરણ 11 ચેપ્ટર 8 લેક્ચર નંબર 9 એમાં આપણે દાખલો કરવાનો છે સ્વાધ્યાયનો 8.3 ધ્યાન રાખજો સ્વાધ્યાયનો 8.3 દાખલો છે રકમ કંઈક આવી છે કે ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપથી ભ્રમણ કરે તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીમાં કેટલું હશે એવું કીધું છે કોઈ ઉપગ્રહ પૃથ્વીની ફરતે એની જે કક્ષા છે એની બમણી ઝડપથી પરિભ્રમણ કરે છે પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપથી ગતિ કરે છે તો ત્રીજી કક્ષાનું પરિમાણ કેટલું હશે તે કામ કરીએ આપણે હમણાં જ દાખલો કરાવ્યો યાર ધારો કે પૃથ્વીની ત્રિજ્યા પૃથ્વીની બમણી ઝડપે પરિભ્રમણ કરે છે એટલે પરિભ્રમણ આમ ગોળ ફરે છે બમણી ઝડપે પરિભ્રમણ કરે છે એટલે એ જે ઝડપ આપી છે ને કક્ષીય ઝડપ નથી બેટા કક્ષીય ઝડપ નથી ધ્યાન રાખજો એ ઓમેગા આપ્યું છે હવે મારે તમને કેમ સમજાવો ચલો પૃથ્વીની પરિભ્રમણ ની ઝડપ બરાબર ઓમેગા પૃથ્વીનું દળ બરાબર એમી ઉપગ્રહ ને સૂર્યની ફરતે બીજા એટલે ગ્રહ એટલે બીજો કોઈ જે એક્સ્ટ્રા ગ્રહ છે ગ્રહની પરિભ્રમણની ઝડપ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે એટલે એ થઈ જશે ઓમેગા ડેશ પણ આપણે એને 2 ઓમેગા કહેશું અથવા પૃથ્વી માટે લખો ઓમેગા 1 એ ઓમેગા અને આ કક્ષા માટે લખો બીજા માટે ઓમેગા 2 બરાબર 2 ઓમેગા બમણી પૃથ્વી કરતા અને ગ્રહનું દળબળ કઈ આપ્યું નથી આપણે ભણી ગયા કક્ષીય ઝડપમાં દળની જરૂર નથી યાદ કરો ચલો આ સૂર્ય છે એની ફરતે આ ગ્રહ કોઈ પણ એક સમથિંગ ગ્રહ છે એ ફરે છે બરાબર ગ્રહ ફરે છે તો અહીંયા ધ્યાન આપો ચલો તો શેમાં દર્શાવ્યા અનુસાર શું લખાશે અહીંયા લખીએ તો આ ફરતો હોય તો અહીંયા લખાય ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું થોડુંક વ્યવસ્થિત લખીએ બેટા આગળ સાબિત કર્યું એટલે હું થોડુંક ઉતાવળ કરવા જાઉં છું પણ તમને પાછી ખબર નહીં પડશે ધારો કે આ કેટલા દળનો છે બેટા m દળનો જે કેટલી કક્ષીય ઝડપથી ભ્રમણ કરે છે v0 આ સૂર્ય છે બરાબર તો આપણે શું લખશું કયો અહીંયા તેમ લખાશે શેમાં દર્શાવ્યા અહીંયા લખું છું આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો ગ્રહ સૂર્યની ફરતે m દળનો ગ્રહ સૂર્યની ફરતે અહીંયા સૂર્ય આવ્યો તો લખાશે ધારો કે સૂર્યનું દળ ઇઝ ઇક્વલ ટુ ms સૂર્યનું દળ કેટલું છે ms તો સૂર્યની ફરતે v0 જેટલી અચળ ક્યાં કક્ષીય ઝડપથી r ત્રિજ્યાના આ ત્રિજ્યા અહીંયાથી કેન્દ્ર સુધીની r છે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે બંને વચ્ચે લાગતું બેઠું જ છે હમણાં જે થિયરી ચલાવી લાગતું
ગુરુત્વાકર્ષણ બળ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પડે. બરાબર. કેન્દ્રગામી બળ પૂરું પાડે તો મારો છોકરો ડાયરેક્ટ સૂત્ર લખશે. શું આવશે? આ પૃથ્વી છે, સૂર્ય છે, જેનું દળ એમી છે. તો આપણું સૂત્ર શું આવશે? બોલો. જી એમ સોરી કેમ આમ કરો છો? સૂર્યનું દળ ms, જી ms. અને આ કોઈક સમથિંગ ગ્રહ છે, તેનું દળ શું આવશે? m બાય r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m v0 સ્ક્વેર બાય r. તો ઉડી જશે. તો એના પરથી શું થશે? આના પરથી mm ઉડી જાય તો g ms બાય g ms બાય r, કારણ કે એક r ઉડી જવાના. ગ્રહનું દળ પણ ઉડી જાય અને ત્રિજ્યા એક પર ઉડી જાય. તો g ms બાય r ઇઝ ઇક્વલ ટુ v0 આવ્યું. આને કહી દઉં સમીકરણ નંબર 1. જોજો, ઉતાવળ નહીં, શાંતિથી. કઈ જ નથી કર્યું. પૃથ્વીનું દળ, પૃથ્વીની પરિભ્રમણ ઝડપ ω1 એટલે એને કોણીય ઝડપ કહી દેવાય. ઓમેગા પૃથ્વીનું દળ એમી. ગ્રહની પરિભ્રમણ ઝડપ ω2 બરાબર 2ω, કારણ કે આના કરતા એ બમણી છે. સૂર્યનું દળ કેટલું છે? ms. તો આપણે આ ઝડપ આવી. તો આપણે ભણી ગયા કોણીય ઝડપ અથવા પરિભ્રમણ ઝડપ, બે તમારે કેવું હોય તો પરિભ્રમણની ઝડપ માટે આપણે એમ લખીએ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો એક કિંમત આની અંદર મુકાશે. v ઇઝ ઇક્વલ ટુ શું થયું બેટા? r ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ શું થયું બેટા? r ઓમેગા. સોરી, આ v સ્ક્વેર છે. તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? r ઓમેગા. આ કિંમત માટે સમીકરણ 1 પરથી શું થાય? બોલો. g ms બાય r ઇઝ ઇક્વલ ટુ આના પરથી એના જગ્યાએ શું આવશે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો જુઓ, હવે શાંતિથી જુઓ. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ gms બાય r ક્યુબ. gms બાય r ક્યુબ. જોજો, ખાસ કિંમત મૂકી આપણે, બીજું કઈ નથી કર્યું. તો આના પરથી g સાર્વત્રિક અચળાંક, ms સૂર્યનું દળ અચળ. તો વધ્યું શું? ઓમેગા સ્ક્વેર ચલે છે 1/r ક્યુબ. આ સંબંધ આવ્યો. અને આ સૂત્ર યાદ રાખજો. આ આપણે મેળવેલું પણ પૃથ્વી માટે, એટલે મેં સૂર્ય માટે હતું ત્યાં થોડુંક લખી નાખ્યું. બરાબર. અને આ આપણને એક સાદું સમીકરણ મળ્યું. આ હતી કક્ષીય ઝડપ, રેખીય ઝડપ ટૂંકમાં કેવું હોય તો. આ પરિભ્રમણ ઝડપ, વર્તુળાકાર ઝડપ, કોણીય ઝડપ. આ સૂત્ર, આ બે સૂત્ર આવી ગયા. આપણે તો આનો ઉપયોગ કરવાનો છે. આ સમીકરણ નંબર 3. બરાબર. હવે અહીંયા લખી નાખીએ. આમાં જ પૃથ્વીની પરિભ્રમણ કક્ષા અથવા પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા r1 બરાબર r. તો ગ્રહની કક્ષાની ત્રિજ્યા r2 એ તમારે શોધવાની છે. તમને શું કીધું છે? તમને એમ કીધું છે કે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી છે? r. આ r છે. તો ગ્રહની કક્ષાની ત્રિજ્યા કેટલી? ફરક શું છે? આની ઝડપ ઓમેગા છે, તો આની ઝડપ કેટલી છે ગ્રહની? 2 ઓમેગા. કોની ફરતે? બધા કોની ફરતે ફરે છે? સૂર્યની ફરતે. તો મેં પહેલા શું કર્યું? r અને ઓમેગા વચ્ચેનો સંબંધ. જો પેલા ઓમેગા અને r વચ્ચેનો સંબંધ લાવ્યો, પણ એ સંબંધમાં g અને m એ બે તો અચળ છે, એટલે ઓમેગા સ્ક્વેર ચલે છે 1/r ક્યુબ. આ સૂત્રનો આના પછીનો દાખલો આવશે, સ્વાધ્યાયનો 8.3. તો શું લખાય? બોલો. તો સમીકરણ 3 પરથી ω1/ω2 હોલ સ્ક્વેર
બાજુ 1 ને 2 નો ગુણોત્તર લેવો તો આ બાજુ વ્યસ્ત થશે એટલે ગુણોત્તર કેવો આવે ઊંધો અહીંયા 1 ને 2 આવે તો વ્યસ્ત થશે તો અહીંયા ગુણોત્તર શું આવશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા r2 બાય r1 એનો ઘન વ્યસ્ત હા પણ જે ઘાત એ તો લખવાની અહીંયા 1 2 નો ગુણોત્તર એનો વર્ગ તો અહીંયા 2 અને 1 નો ગુણોત્તર એની 3 ઘાત અહીંયા શરત આપી છે શું શરત આપી જો ઓમેગા 1 એ તો ઓમેગા છે આની ઝડપ અને આની શું કીધું છે પૃથ્વી કરતા બમણી ઝડપ એટલે પૃથ્વીની મેં ધારી ઓમેગા તો એના કરતા બમણી ઝડપ એટલે આ 2 ઓમેગા એટલે ઓમેગા બાય 2 ઓમેગા એનો વર્ગ બરાબર ત્રિજ્યા આની ધારવા શોધવાની છે r2 અને r1 એ આપણે ધાર લીધી કેટલી છે r એનો ઘન તો ઓમેગા ઓમેગા ચાલ્યા ગયા ઓમેગા ઓમેગા ચાલ્યા ગયા ઓમેગા ઓમેગા ચાલ્યા ગયા તો શું આવશે બેટા આ બે ચાલ્યા ગયા તો આ બે વધે એનો વર્ગ એટલે 1/4 ઇઝ ઇક્વલ ટુ r2 ક્યુબ બાય r ક્યુબ જવાબ કયા સ્વરૂપમાં છે જોવું પડશે બેટા જવાબ કંઈક રાપચી આપ્યો છે તો આના પરથી આમ થાય r2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ r ક્યુબ બાય 4 પણ r ક્યુબ ની કિંમત કદાચ આપી હશે નથી આપી r સ્વરૂપમાં જ છે પૃથ્વીની ત્રિજ્યા r સ્વરૂપમાં જ છે તો હવે બંને બાજુ ઘનમૂળ લેતા તો r2 ઇઝ ઇક્વલ ટુ આનું ઘનમૂળ શોધો 4 નું r ક્યુબ r ઘનનો આનું ઘનમૂળ લ્યો તો r2 વધે r ઘનનું ઘનમૂળ એટલે આમ થાય r ની 3 ઘાત એની 1/3 ઘાત 3 ને 3 ઉડી જાય 3 ને 1/3 તો કેટલું વધે r હવે કરવાનું છે 4 નું ઘનમૂળ 4 નું ઘનમૂળ તો 4 નું ઘનમૂળ શોધવા માટે બહુ મોટો સ્ટેપ છે કોનું ઘનમૂળ શોધવા માટે 4 નું પહેલો કરવાનું 4 લખી નાખવાનું બરાબર પછી 2 વાર વર્ગમૂળ દબાવવાનું 2 વાર ક્યાં ગયું 1 2 પછી 2 વાર વર્ગમૂળ દેખાતું જ નથી કેલ્શિયમ 2 વાર વર્ગમૂળ પછી 4 વાર વર્ગમૂળ પછી 8 વાર વર્ગમૂળ પછી પાછું 2 વાર વર્ગમૂળ છેલ્લે બરાબર એવા વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ 1 2 3 4 વાર વર્ગમૂળ નિશ્ચિત દબાવવાનું ગુણ્યા 8 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 બરાબર પછી 8 વાર ને પછી પાછું ગુણ્યા 2 વાર વર્ગમૂળ 1 2 વાર પછી બરાબર આવ્યું પાછું 2 વાર વર્ગમૂળ કેટલું છે 4 નું 1 2 2 વાર વર્ગમૂળ પછી ગુણ્યા 4 વાર 1 2 3 4 ગુણ્યા 8 વાર 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 2 વાર 1 2 પછી બરાબર 1.58 જેવું આવે છે 1. આપણે આવ્યો 1.5873 આના છેદમાં 1.5873 આવ્યો તો આપણે 1 ભાગ્યા કરો ક્યાં ગયા 1 ભાગ્યા 1.5873 0.63 એટલે આવ્યો r2 બરાબર 0.63 r આવી ગયો જવાબ r2 બરાબર 0.63 શું ડેટા r
R2 બરાબર 0.63 R. ચલો આમાં કોઈ શંકા કુશંકા નથી બેટા, બરાબર. R2 બરાબર 0.63 R. આ થઈ ગયો સ્વાધ્યાયનો 8.3. બહુ મસ્ત દાખલો. પહેલા ધારો કે પૃથ્વીની ત્રિજ્યા ધાર લીધી R1 બરાબર R, તો ગ્રહની કક્ષાની ત્રિજ્યા આપણે શોધવાની છે. એટલે આમ છે, ખરેખર આકૃતિ આ તમે દોડ નાખી સમજૂતી માટે. આમ તમે દોરો તો આ સૂર્ય, એની ફરતે બે ફરે છે, આ ગ્રહ અહીંયા અને અહીંયા પૃથ્વી ફરે છે. તો આની ત્રિજ્યા R1, તો આની ત્રિજ્યા R2 એમ. એટલે ટૂંકમાં પૃથ્વી કરતા એટલે જેમ ઝડપ વધારે આની ઝડપ બમણી છે, તો એની ત્રિજ્યા કેવી ઓછી. એટલે આનો મતલબ કેવા શું આવ્યો ખબર, કે જેમ તમે સૂર્યની નજીક હશો એમ વધારે ઝડપમાં ફરે, દૂર હોય એમ એની ઝડપ કેવી હોય, ઓછી. આ વસ્તુ તમને સમજાવે. આ તમારે જોવું હોય તો સિમ્પલ છે. એક પથ્થર લેવાનો, એક પથ્થર મોટો, એટલો મોટો, એની દોરી બાંધો છેડે, એક હાથમાં પકડો, દોરી આમ લાંબી કરવાની, આમ લાંબી, પછી આમ ફેરવજો, બળ એટલું જ લગાવજો, તો ધીમે ધીમે ફરે. હવે દોરી ખેંચી લેવા પાછી ને આટલું રાખો, ઝડપ વધી જાય. સામાન્ય લોજિક છે, એટલે એ વસ્તુ સાબિત થયું. જો કર્યું શું, આ ખાસ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા R1 R, ગ્રહની કક્ષાની ત્રિજ્યા R2 R, પૃથ્વીની પરિભ્રમણ ઝડપ ω1 બરાબર ઓમેગા, પૃથ્વીનું દળ me બરાબર, સૂર્યનું દળ ms. અહીંયા ભેગી કરી નાખજો, આ બે નીચે દળ ભેગા, ત્રિજ્યા ભેગી અને ઝડપ ભેગી, પરિભ્રમણ ઝડપ એટલે કોણીય ઝડપ પણ કહેવાય. હવે સૂર્યની ફરતે ગ્રહ ફરતો હોય, આ સૂર્ય છે, સૂર્યની ફરતે આ ત્રિજ્યાવાળી કક્ષામાં m દળનો ગ્રહ v0 જેટલી કક્ષીય ઝડપથી શું કરે છે, ભ્રમણ કરે. જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે, ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. એટલે આ મુદ્દો લખી નાખ્યો, ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. આ સૂત્ર અહીંયા સુધી આપણે મળી ગયા, પણ અહીંયા ફરક શું પડે, કેન્દ્ર કોની ફરતે ફરે છે, સૂર્યની, એટલે દળ કોનું આવે, સૂર્યનું. આ જ બેઠું સૂત્ર હતું, પણ એ પૃથ્વીની ફરતે ફરતો હતો, પૃથ્વીની ફરતે ફરતો હતો, બરાબર. gms/r એટલે આ થઈ ગયું v0². પરિભ્રમણની ઝડપ માટે v બરાબર r ઓમેગા, v બરાબર r ઓમેગા. કિંમત મૂકી એટલે ઓમેગાની કિંમત મૂકી, તો આ બે સમીકરણ મળ્યા. તો ω1/ω2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ R2/R1 આખાનો ઘન. આની ઓમેગા છે, એની બમણી છે, એટલે આવડી જાય, એટલે 4 આવે, વર્ગ છે એટલે અને ઘન ઘન આવી ગયું, બરાબર. પણ ઘનમૂળ કાઢીશું, ઘનમૂળ અહીંયા ઘનમૂળ કાઢું તો ઘનનું ઘનમૂળ તો પદ એટલું જ આવે, ઘનનું ઘનમૂળ તો પદ એટલું આવે, 4 ને 1/3 ઘાત. શું કરવાનું, પહેલા 4 દબાવવાનો, 4 લખવાનો, કેલ્શિયમ 4 લખો, પછી 2 વાર વર્ગમૂળ દબાવવાનો, પછી ગુણ્યા 4 વાર વર્ગમૂળનો સિમ્બોલ દબાવવાનો, પછી ગુણ્યા 8 વાર વર્ગમૂળનો સિમ્બોલ દબાવવાનો, પછી ગુણ્યા પાછો 2 વાર વર્ગમૂળનો સિમ્બોલ દબાવવાનો, પછી બરાબર. આ ટૂંકમાં રીત છે. શું, પહેલા જેનું ઘનમૂળ શોધવાનું લખી નાખવાનું, પછી વર્ગમૂળ કેટલી વાર દબાવવાનું, 2 વાર, પછી વર્ગમૂળનું ચિહ્ન 2 વાર લખવાનું, દબાવવાનું, પછી ગુણ્યા વર્ગમૂળનું ચિહ્ન 4 વાર દબાવવાનું, ગુણ્યાની નિશાની દબાવવાની, પછી વર્ગમૂળનું ચિહ્ન 8 વાર, પછી પાછી ગુણ્યાની નિશાની દબાવવાની, વર્ગમૂળનું ચિહ્ન 2 વાર ને પછી છેલ્લે બરાબર. આમ કરીશ એટલે તમારો જવાબ આવી જાય. આનો બેઠો જ દાખલો છે, સ્વાધ્યાયનો 8.4. સ્વાધ્યાયનો 8.4 બેઠો જ દાખલો. આ ઝડપના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ω² ચાલે છે 1/r³. હા, પણ ગ્રહ બદલાઈ જાય. અહીંયા સૂર્ય હશે તો સૂર્યની જગ્યાએ ગમે તે હોઈ શકે, ખબર પડી. એટલે સ્વાધ્યાયનો 8.4 જાતે કરવાનો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.